નમસ્કાર મિત્રો, આજની અભિવ્યક્તિનો વિષય છે સ્વતંત્રતા દિવસ અને હું છું આપનો વ્યક્ત કરતા પુનિત ઠક્કર। 78 વર્ષે પણ અધૂરી આઝાદી અને યુવાનોની જવાબદારી। મિત્રો, આજે જ્યારે આપણે ભારત વર્ષના સૌથી પવિત્ર અને ગૌરવશાળી પર્વોમાંના એક એવા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે ચાલો આપણે ભારતવાસીઓ એક ક્ષણ માટે અટકીએ, ભવ્ય ઇતિહાસને વાગોળીએ અને આઝાદીના સાચા અર્થનું ઊંડાણપૂર્વક આત્મચિંતન કરીએ। આ દિવસ માત્ર ધ્વજવંદન અને રાષ્ટ્રગાન પૂરતો સીમિત ન રહે, પરંતુ આપણા હૃદયમાં સ્વતંત્રતાના મૂલ્યોને પુનર્જીવિત કરનારો બને। આપણો દેશ 15મી ઓગસ્ટ 1947ના રોજ બ્રિટિશ શાસનની ગુલામીમાંથી મુક્ત થયો। હજારો સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું। અસંખ્ય સંઘર્ષો અને ત્યાગ બાદ આપણને આ અમૂલ્ય આઝાદી પ્રાપ્ત થઈ। આપણે સૌ સ્વતંત્ર ભારતના નાગરિક બન્યા, પરંતુ શું ખરેખર આપણે એ આઝાદીને સંપૂર્ણપણે જીવી રહ્યા છીએ, જેની કલ્પના આપણા મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ અને અન્ય અસંખ્ય શહીદોએ કરી હતી? આપણું બંધારણ આપણને સમાનતા, ન્યાય, સ્વતંત્રતા અને બંધુત્વના મહાન સિદ્ધાંતો સાથેના અધિકારો પ્રદાન કરે છે, પરંતુ શું આપણે આ અધિકારોનો સદુપયોગ કરી રહ્યા છીએ? અને શું આપણે આ અધિકારોની સાથે આવતી જવાબદારીઓને ગંભીરતાથી નિભાવી રહ્યા છીએ? આઝાદીના 78 વર્ષ પછી પણ આપણા સમાજમાં ગરીબી, નિરક્ષરતા, જાતિવાદ આવી અનેક સાંકળો આપણને જકડી રહી છે। આ ઉપરાંત વર્તમાન સમયની કેટલીક ગંભીર સમસ્યાઓ પણ આપણને સાચી આઝાદીનો અનુભવ નથી કરાવી રહી। આતંકવાદ, સરહદો પર અને દેશની અંદર આતંકવાદનો ભય આપણા સુરક્ષિત જીવનને પડકારે છે। ભયના વાતાવરણમાં શું સાચી સ્વતંત્રતા શક્ય છે? કોમી રમખાણો। 78 વર્ષ પછી પણ આપણે હજી પણ કોમી ઝઘડાઓ અને ભેદભાવના નામે એકબીજા સાથે લડી રહ્યા છીએ। ધર્મ, જાતિ કે પ્રાંતના નામે થતા સંઘર્ષો સમાજને વિભાજિત કરે છે। ભ્રષ્ટાચાર એક એવી દિવાલ બની ગઈ છે જે આપણી પ્રગતિને અવરોધે છે। શું આપણે ભ્રષ્ટાચાર પર નિર્ભર નથી બની ગયા? નાનામાં નાના કામ માટે પણ આપણે જ્યારે ભ્રષ્ટાચારનો સહારો લઈએ છીએ, ત્યારે શું આપણે સાચા અર્થમાં સ્વતંત્ર રહીએ છીએ ખરા? લોકશાહીમાં નેતાઓ પ્રજાના સેવક હોય છે। તેમને પ્રજા દ્વારા ચૂંટવામાં આવે છે જેથી તેઓ પ્રજાના હિતમાં કાર્ય કરી શકે, પરંતુ આપણે શા માટે આપણા ચૂંટાયેલા નેતાઓને પ્રશ્ન પૂછી નથી શકતા? શું ભય, ઉદાસીનતા કે પછી શું ફરક પડશે જેવી માનસિકતા આપણને સવાલ કરતા રોકે છે? જ્યાં સુધી નાગરિકો જાગૃત નહીં હોય અને પોતાના નેતાઓને જવાબદાર ઠેરવવાનું શરૂ નહીં કરે, ત્યાં સુધી સાચા અર્થમાં લોકશાહી સ્થાપિત થઈ શકશે નહીં। આ સૌથી મોટો પ્રશ્ન છે। શું આપણે આપણી આવનારી પેઢીને આ જ કોમી ઝઘડાઓ અને ભેદભાવનો વારસો આપી રહ્યા છીએ? શું આપણે તેમને ભય, અસમાનતા અને ભ્રષ્ટાચારથી ભરેલો દેશ આપીશું? જો આપણે સાચા અર્થમાં સ્વતંત્રતાનું સપનું સાકાર કરવું હોય, તો એ જવાબદારી આપણા સૌની છે। સાચી સ્વતંત્રતા ત્યારે જ શક્ય બનશે જ્યારે દરેક નાગરિક, ખાસ કરીને આપણે સૌ યુવાનો, આ રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સક્રિયપણે જોડાઈશું। જ્યાં સુધી સમાજમાં પ્રજાની સક્રિય ભાગીદારી નહીં હોય, જ્યાં સુધી દરેક વ્યક્તિ પોતાની ફરજ સમજશે નહીં અને તેને નિભાવવા માટે કટિબદ્ધ નહીં બને, ત્યાં સુધી આપણે પૂર્ણ સ્વતંત્રતાનો અનુભવ કરી શકીશું નહીં। આપણા યુવાનો દેશનું ભવિષ્ય છે। તેમની ઉર્જા, તેમનો ઉત્સાહ અને તેમનો નવતર દૃષ્ટિકોણ જ ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે। જ્યાં સુધી યુવાનો જાગૃત નહીં થાય અને સક્રિયપણે સામેલ નહીં થાય, ત્યાં સુધી આઝાદી શક્ય નથી। ચાલો આ પવિત્ર સ્વતંત્રતા દિવસે આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણે માત્ર અધિકારો જ નહીં, પરંતુ આપણી ફરજો પણ ઊંડાણપૂર્વક સમજીશું અને તેનું પાલન કરીશું। આપણે દરેક વ્યક્તિગત સ્તરે આઝાદીના મૂલ્યોને આત્મસાત કરીએ। સ્વચ્છતા, શિક્ષણ, પર્યાવરણ, સુરક્ષા અને સામાજિક સદભાવ જેવા ક્ષેત્રોમાં આપણું યોગદાન આપીએ। ભ્રષ્ટાચાર મુક્ત સમાજ બનાવવા અને નેતાઓને જવાબદાર ઠેરવવા માટે આપણે સૌ એક સાથે અવાજ ઉઠાવીએ। આપણે સૌ સાથે મળીને જનભાગીદારીના માધ્યમથી એક એવા ભારતનું નિર્માણ કરીએ જ્યાં દરેક નાગરિક સાચા અર્થમાં સ્વતંત્ર, સુરક્ષિત, સમાન અને સમૃદ્ધ હોય, જ્યાં ભયમુક્ત વાતાવરણમાં દરેક વ્યક્તિ પોતાની સંપૂર્ણ ક્ષમતાનો વિકાસ કરી શકે। જય હિન્દ।